વાંસદમાં બાળકીના હત્યારા હેવાનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. મહિલાઓએ પોલીસની કાર્યવાહીને આવકારી છે. ગુજરાત ફર્સ્ટે આણંદની મહિલાઓ સાથે વાતચીત કરી કહ્યું કે બાળકોની જે બાળકીઓ છે તેમની સુરક્ષા માટે કડક કાર્યવાહી જરૂરી છે. મહિલા સુરક્ષિત ન હોય તો દેશ સુરક્ષિત ન હોય. મહિલાઓ આવું કહી રહી છે. આજે વહેલી સવારે એક એન્કાઉન્ટરની ઘટના બની છે અને એવા એક નરાધમને આણંદ પોલીસે શૂટ કર્યો છે કે જે નરાધમે કેટલી મહિલાઓની જિંદગી બરબાદ કરી છે અને કેટલાય લોકોના જીવ લીધા છે. આ જ બાબતે આપણી સાથે વાત કરવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાની કેટલીક મહિલાઓ છે. આપણે સીધા તેમને મળવાનો અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આજે એન્કાઉન્ટરની ઘટના છે બેન, કેવી રીતના જોવો છો, કેટલું યોગ્ય? આજે જે એન્કાઉન્ટરની ઘટના બની છે એને એક મહિલા તરીકે અમે ખૂબ જ હકારાત્મક રીતે લઈએ છીએ. મહિલા સુરક્ષિત ન હોય તો દેશ સુરક્ષિત ના હોય. એટલા માટે આણંદ પોલીસે આજે કંઈ પણ એન્કાઉન્ટર કર્યું છે અમે મહિલા તરીકે એને આવકારીએ છીએ અને આવા નરાધમોને આ રીતની એકદમ ઇમિડિયેટ જે સજા થતી હોય છે એ થાય, આગળ પણ થતી રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. બેન, જે પ્રકારે એન્કાઉન્ટરની ઘટના બની છે શું લાગે છે? 4 વર્ષની બાળકીને એને પીકી નાખી હતી, રેલવે ટ્રેક પર મૂકી દીધી. આ વસ્તુ જે થઈ રહી છે બહુ ખરાબ વસ્તુ થઈ રહી છે. અત્યારની આ જમાનામાં કોઈ છોકરી, નાની છોકરીઓ સુરક્ષિત નથી રહી, નાની પણ અને મોટી પણ છોકરીઓ કોઈ સુરક્ષિત નથી રહી. એટલે આ જે કાર્ય કર્યું પોલીસે એ બહુ સારું કાર્ય કર્યું છે અને આવું જ થવું જોઈએ. બેન, તમે શું કહેશો? આ પ્રકારની પરિસ્થિતિ છે જ્યારે પોલીસ દ્વારા આ ઉદાહરણરૂપ કાર્યવાહી કરી બતાવી છે. શું લાગે છે સમાજને કઈ દ્રષ્ટિએ સુધરવાની જરૂર છે? જો દ્રષ્ટિથી જોવા જઈએ તો આ જે માણસે કૃત્ય કર્યું છે, અગાઉ બી એણે 2 વખત આવી રીતે કર્યું, આ 3જી વખતનું છે. હું તો એમ કહું છું કે હવે જે બી આવી રીતનું કૃત્ય કરે એ લોકો માટે હવે આપણે એક કાયદો કાઢવો પડે અને આવી જ રીતે જે રીતે આને એન્કાઉન્ટર કર્યું છે એવી રીતે બધા જ આરોપી જે લોકોએ રેપ કર્યો છે, મર્ડર કર્યું છે એ લોકોને આ જ સજા મળવી જોઈએ. અને ધન્યવાદ છે આપણા પોલીસ ઇન્સ્પેક્ટરો બધા જ જે લોકો આ ડ્યુટી કરીને આ વસ્તુ પાછળ જે લોકો હતા એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવા વ્યક્તિથી આપણને બચાવવા માટે અત્યારે ઊભા છે. તમે શું કહેશો જે આ પ્રકારની પરિસ્થિતિ? પહેલું તો પોલીસ ઓફિસરોને બધાને થેન્ક યુ કહેવા માંગીશું કે સૌથી ઝડપી એને પકડી લીધો તો આગળ બીજા કોઈને આવું કશું કરે નહીં. અને બેન, જે પરિસ્થિતિ હતી अवारनवार आ प्रकार कृत्य जो आदमी था वो बार बार इस प्रकार के कृत्य करता था, आगे भी कर चुका है. इस बार 4 साल की बच्ची को टारगेट बनाया, उसका जान ले लिया और उसके बाद रेप किया था. क्या कहेंगे? पहली बात जो पुलिस ने किया वो बहुत ही ज़्यादा हाईली अप्रिशिएबल है क्योंकि बहुत कम टाइम में इनकाउंटर हुआ है, तो आई अप्रिशिएट दैट. अदर देन दैट जितने भी क्रिमिनल्स होते हैं ऐसे उनको उतनी ही जल्दी एनकाउंटर जैसी सज़ा मिलनी चाहिए ताकि ज़्यादा गट्स ना बने किसी और की. मतलब कि अगर कोई और क्रिमिनल जो सोच भी रहा हो क्राइम करने का, अगर ऐसा कुछ होता है तो उस केसेस में क्या होगा कि वो अपने आप को रिफ्रेन करेगा. तो ये बहुत अच्छा एग्जाम्पल है. एंड आई एम फ्रॉम आउटसाइड, तो मेरे को जब मैं यहाँ आई तो आई वॉज सो हैप्पी कि ये बहुत सेफ जगह है. मॉर्निंग में जब मुझे न्यूज़ मिली तो आई वॉज शॉक, बट एट द सेम टाइम रिजल्ट भी बहुत अच्छा था, तो आई वॉज हैप्पी. लाइक आई एम रियली हैप्पी फॉर दैट. ચોક્કસથી તો જે પ્રમાણે પોલીસે કાર્યવાહી કરી છે તે કાર્યવાહીને હવે મહિલાઓ જે છે તે આવકારી રહ્યા છે. અન્ય પણ કેટલીક મહિલાઓ છે આપણી સાથે. બેન, શું કહેશો? આ પ્રકારના નરાધમને આ સજા મળી છે, કઈ રીતના જુઓ છો? એ બરાબર જ છે. જે થયું, જે ગુજરાત પોલીસનું કર્યું છે એ બહુ જ સારું કહેવાય, પ્રશંસાસ્પદ કહેવાય કે વહેલા ને વહેલા 4 કલાકમાં પકડીને એને એન્કાઉન્ટર કરે છે. બહુ જ સારું કહેવાય. એટલે આગળ જઈને જે મોટી લેડીઝ તો છોડો, પણ હવે 3 વર્ષની બાળકી પણ હવે સેફ ના રહી એવું થઈ ગયું છે. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે. તો આવું તો રૂલ હોવું જ જોઈએ કે જે એવું કૃત્ય કરે એને સીધું એન્કાઉન્ટર જ કરવું જોઈએ. ચોક્કસથી તો મહિલાઓમાં ક્યાંક આ જે એન્કાઉન્ટર છે તેનાથી સંતોષ હોય તે પ્રકારના જે છે પ્રતિભાવો મળી રહ્યા છે. આપ પણ આ બાબતે શું ધારો છો તે ચોક્કસથી આપના પ્રતિભાવો આપ શેર કરી શકો છો. જે પોલીસની કામગીરી છે તેને આણંદની મહિલાઓ આવકારી રહી છે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ.